છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસથી મેઘમહેર ચાલી રહી છે, જેને લઈને નદી નાળા છલકાઈ ગયા છે। ત્યારે ભારજ નદીના પરના પુલ પરથી ટ્રાફિક ચાલુ રહ્યો છે અને ડુંગરવાટ પુલ પર મોટું ગાબડું પડતા લોકોમાં દહેશત પણ જોવા મળી રહી છે। અગાઉથી એક ગાબડું પડ્યું હતું, જેને થીગડું માર્યું હતું। આજે બીજું ગાબડું પડતા રસ્તો અકબંધ કરવો પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। જો અહીં કરવામાં આવે તો મોટા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। ગુજરાત ગવર્મેન્ટના કેટલાક જવાબદાર અધિકારીઓ આવીને આ પુલને સારો છે એવું પ્રમાણિત કરીને આ વિસ્તારમાં કેટલાક વાહનોને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી હતી, પણ કેટલાક સમયથી આ પુલમાં આ એક ખાડો પડ્યો છે અને આ ખાડાના લીધે ગંભીરા બ્રિજ જેવી ફરી પૂર્ણ પરિસ્થિતિ નિર્માણ કરવા વહીવટી તંત્ર ઈચ્છે છે કે પછી આવતીકાલે કોઈ નિર્દોષ લોકોનો ભોગ લેવાય એવું ઈચ્છે છે। તો આ પુલની યોગ્ય મરામત કરીને જ પછી અહીંના વહીવટી તંત્રએ વાહન વ્યવહારોને છૂટ આપવી